હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ન્યુક્લિયર ફ્યુલ્સ. કયા પ્રકારના ન્યુક્લિયર ફ્યુલ્સ છે જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર યુઝ કરીએ છીએ? તો જો ન્યુક્લિયર ફ્યુલની વાત કરીએ તો જનરલી જે પણ કંઈ રિએક્ટરની અંદર યુઝ થાય છે એ યુરેનિયમ-235, પ્લુટોનિયમ-239, યુરેનિયમ-233 મેક્સિમમ આપણે યુઝ કરતા હોઈએ છીએ. જે પણ આપણે કંઈ નેચરલમાંથી જે પણ કંઈ નેચરલ યુરેનિયમ મળે છે, ખાસ કરીને એ કન્સિસ્ટ કરે છે 3 આઇસોટોપ્સ, એટલે કે યુરેનિયમ-238, યુરેનિયમ-235 અને યુરેનિયમ-234. એની અંદર જે યુરેનિયમ-238 છે, નેચરલ યુરેનિયમ, ધ અવેલેબિલિટી ઓફ ધ યુરેનિયમ-238 એ મેક્સિમમ હોય છે 99.288% જેટલી હોય છે. ના એની સિવાયના જે બે અધર ફ્યુલ છે, એટલે કે પ્લુટોનિયમ-239, યુરેનિયમ-233 or 234, આ ફોર્મ જે થાય છે ક્યાં થાય તો કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર થાય છે ડ્યુરિંગ ધ ફિશન પ્રોસેસ, and from plutonium-239 and thorium-232 respectively due to the absorption of the neutron without the fission. બરાબર, એના પોઈન્ટ ઓફ વ્યૂ જનરેટ થાય છે. now બે પ્રકારના અહીંયા આપણે જે પણ ક્લાસિફિકેશન જોવાના છે, એક છે ફિશનેબલ મટીરિયલ એન્ડ સેકન્ડ આપણે જોવાનું છે ફર્ટાઇલ મટીરિયલ. બરાબર, તો ફિશનેબલ મટીરિયલ કોને કહેવાય? તો ફિશનેબલ મટીરિયલ આર ધોઝ વિચ આર કેપેબલ ટુ સસ્ટેનિંગ અ ફિશન ચેન રિએક્શન. જે ચેન રિએક્શન થવા દે ધેટ્સ કોલ્ડ અ ફિશનેબલ મટીરિયલ્સ. ખાસ કરીને યુરેનિયમ-235 છે, 235 is the only fissionable isotope found in the nature point of view. Now the next is the fertile material. So those are not a fissionable material, that's called a fertile material, and that can be converted into the fissionable material. એને આપણે શું કરીએ, ફિશનેબલ ની અંદર કન્વર્ટ કરી શકીએ. ઇટ મીન્સ યુરેનિયમ-238 અને થોરિયમ જે પણ કંઈ 232 છે એને આપણે ઇઝીલી કન્વર્ટ કરી શકીએ છીએ ફિશનેબલ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે નાઉ ધ ચેન રિએક્શન જે પણ કંઈ થાય છે કેન નોટ બી મેન્ટેન ઇન સમ રિએક્ટર વિથ ધ નેચર યુરેનિયમ having only 0.7 fissionable uranium-235. તો ચેન રિએક્શન માટેની આ કન્ડિશન આપી છે. So therefore it is necessary to increase the percentage of the uranium-235 in the fuel if we use a reactor for the maintaining the chain reaction. એટલા માટે યુરેનિયમ-235 ને આપણે પર્સન્ટેજ કેવા કરવા પડશે? ઇન્ક્રીઝ કરવા પડશે. હવે આ યુરેનિયમ જે 235 ને આપણે જે પણ કંઈ ચેન રિએક્શન માટે જે પણ આપણે એના પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરીએ છીએ એ જે પ્રોસેસ છે એને આપણે શું ડિફાઇન કરીએ છીએ? એનરિચમેન્ટ. So the process used to increase the percentage of uranium-235 is known as a enrichment. બરાબર, અને એની જે મેથડ છે એમાં ગેસિયસ ડિફ્યુઝન મેથડ છે, થર્મલ ડિફ્યુઝન મેથડ છે, સેન્ટ્રીફ્યુગલ મેથડ છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ છે. these are the reference method for the enrichment. બરાબર, તો એનો આપણે કઈ ડિટેલ એટલો બધો સ્ટડી આવતો નથી, ખાલી આપણી મેથડના નામ રાખવા આપણે યાદ રાખવા જરૂરી છે. now in estimate that almost all the resources of uranium, જે પણ કે યુએસએ ની તમે જુઓ 33% છે, સાઉથ આફ્રિકાની અંદર 20% છે, ઓસ્ટ્રેલિયાની અંદર 20% છે, કેનેડાની અંદર 20% છે. જો તમે જોવા જાવ તો લાર્જેસ્ટ રિઝર્વ ઓફ ધ મોસ્ટ ઇકોનોમિક એન્ડ લો કોસ્ટ યુરેનિયમ ક્યાં છે? મેક્સિમમ તમે જોવા જાવ તો ઓસ્ટ્રેલિયાની અંદર એનો આપણી પાસે સોર્સ છે. ન્યુક્લિયર રિએક્શન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, ન્યુક્લિયર રિએક્શન, ધ રિએક્ટન્ટ ન્યુક્લી ડુ નોટ શો અપ ઇન પ્રોડક્ટ્સ. Instead we may find either isotopes of the recent or to the other nucleus point of view. So however the numbers of the nucleus in the reactant and product remain the same in the chemical reaction point of view. સપોઝ અહીંયા તમારી બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે કે એમ અને એનનું તમે રિએક્શન કરો તો બેલેન્સ રિએક્શન જે પણ રિલેશનશિપ મેન્ટેન કરે છે એ આખું તમને બુકની અંદર તમને અહીંયા બતાવેલું છે, પણ આટલું બધું આપણે ડિટેલમાં અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ નથી. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ એલિમેન્ટ ઓફ ધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હવે જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્ટડી કરવાના છીએ એના બેઝિક કયા કયા એલિમેન્ટ છે, જે વન બાય વન એક એક એલિમેન્ટ ડિટેલની અંદર આપણે અત્યારે સ્ટડી કરવાના છીએ. ફર્સ્ટ છે ન્યુક્લિયર રિએક્ટર. એ કેવું કામ કરે તો કે સુટેબલ ફોર ધ બોઇલરમાં કેમ ફાયર બોક્સ કોઇલમાં કરે છે, કમ્બશન ચેમ્બર કરે છે ગેસ ટર્બાઇનની અંદર, એ પ્રકારનું આ ન્યુક્લિયર રિએક્ટર અહીંયા વર્ક કરશે. ધેન કુલન્ટ પંપ, વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર, ધેન ફીડ વોટર પંપ, સ્ટીમ ટર્બાઇન જનરેટર એન્ડ કન્ડેન્સર. ધીઝ આર ધ બેઝિક એલિમેન્ટ ઓફ ધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. વન બાય વન એક આપણે સમજતા જઈએ. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ ધ ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર સમજતા પહેલા આપણે ન્યુક્લિયર રિએક્ટરના અલગ અલગ કોમ્પોનેન્ટ્સ પણ આપણે સ્ટડી કરવા જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યુક્લિયર રિએક્ટર કોને કહેવાય? The nuclear reactor may be regarded as the substituting for the boiler firebox of the coal-fired steam power plant or the combustion chamber of the gas turbine power plant. કે જે બોઇલર જે વર્ક કરે છે ફાયરબોક્સ ઓફ ધ કોલ ફાયર જે પણ કે સ્ટીમ પાવર પ્લાન્ટ છે એની માટે, અને ગેસ ટર્બાઇન અંદર જે કમ્બશન ચેમ્બર છે, એમ ન્યુક્લિયર પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? ન્યુક્લિયર રિએક્ટર છે. ઇટ મીન્સ કે ધ હીટ પ્રોડ્યુસ ઇન ધ ન્યુક્લિયર રિએક્ટર બાય ધ ફિશન પ્રોસેસ. ઓલામાં તમને ખબર છે કમ્બશન કરે છે, અહીંયા આપણી પાસે કમ્બશન થવાનું નથી, પણ આપણે ફિશન પ્રોસેસથી આપણે શું કરીએ છીએ તો જે પણ કંઈ ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે પણ હીટ પ્રોડ્યુસ થાય છે વિથ બાય ધ ફિશન પ્રોસેસ, વેર એવર ઇન સ્ટીમ એન્ડ ગેસ પાવર પ્લાન્ટ શું થાય તો કે તમને ખબર છે કે એની માટે હીટ પ્રોડ્યુસ થાય કમ્બશન ઓફ ધ
ફ્યુલ કરીને, જ્યારે અહીંયા ફિશન પ્રોસેસથી જે પણ કંઈ તમારે ન્યુક્લિયર રિએક્ટરમાં તમારી હીટ પ્રોડ્યુસ થશે. ઓકે, નાવ ધ અધર સાયકલ ઓફ ધ ઓપરેશન એન્ડ કમ્પોનન્ટ રિક્વાયરિંગ ધ સેમ આઇધર એઝ અ સ્ટીમ પાવર પ્લાન્ટ if steam is generated by the using the heat release due to the fission or gas turbine power plant. જો સ્ટીમ ટર્બાઇનની આપણે પાવર પ્લાન્ટ વાત કરીએ તો હીટ રિલીઝ થાય, તમને ખબર છે કે વોટર ટુ સ્ટીમ કરીને, બરાબર. અહીંયા જે પણ કંઈ ફિશનના કારણે થાય છે. હવે તમે ગેસ ટર્બાઇનની વાત કરો તો ઇફ ગેસ ઇઝ હીટેડ બાય ધ યુઝિંગ ધ હીટ રિલીઝ ડ્યુ ટુ ધ ફિશન પ્રોસેસ, તો અહીંયા તમારી જે પણ કંઈ ફિશન પ્રોસેસના કારણે જે પણ હીટ રિલીઝ થાય છે એના કારણે તમારું ગેસ ટર્બાઇન કે સ્ટીમ ટર્બાઇન તમારું ચાલે. બાકી બધી પ્રોસેસ સેમ છે. ધ સ્ટીમ ઓર ગેસ મે બી વર્કિંગ ફ્લુઇડ ઇન અ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કોઈ પણ હોઈ શકે. ઓકે, નાવ ધ જનરલી અરેન્જમેન્ટ ઓફ ધ ન્યુક્લિયર રિએક્ટર. જો ફરીવાર રિપીટ કરું છું previous topic, the other cycle of operation and component require is the same either as steam power plant if steam is generated by the using the heat released through the fission process, or a gas turbine power plant if gas is heated by using the heat released due to the fission process. એટલે જે બાકીની પ્રોસિજર સેમ છે, પણ જે હીટ રિલીઝ થાય છે એ ફિશન પ્રોસેસથી તમારી થાય છે, બરાબર. એટલે કે સ્ટીમ અને ગેસ છે મે બી ધ વર્કિંગ ફ્લુઇડ ઇન ધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ઓકે, ના તો જનરલ તમે અરેન્જમેન્ટ જુઓ ન્યુક્લિયર રિએક્ટરની, તમને જે પ્રિન્સિપલ કોમ્પોનન્ટ તમને અલગ અલગ અહીંયા આપેલા છે, બરાબર. અહીંયા તમને જે આપ્યા છે તમારા કંટ્રોલ રોડ તમને આપેલા છે. આ તમારું તમે જુઓ આખું જાઓ, આ બ્લેક કલરનો જે પોર્શન તમને બતાવેલા છે મોડરેટર, બરાબર. સોરી, સાઈડના પોર્શન છે મોડરેટર છે તમને બતાવેલા છે અહીંયા. ધેન તમારા આ તમે તમારું જુઓ તમને રિફ્લેક્ટર આપેલા છે. આ તમારું બાયોલોજિકલ શીલ્ડ છે, કુલન્ટ ઇન થાય કુલન્ટ આઉટ થાય. અને આ તમારું આખું જે વચ્ચે બતાવેલું છે પેશન્ટ, એ તમને બતાવેલું છે તમારું પ્રેશર વેસલ, બરાબર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આની વાત આપણે કરીએ ફ્યુલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આ ન્યુક્લિયરની અંદર ફ્યુલ કઈ યુઝ થશે. ધ ન્યુક્લિયર ફ્યુલ વિચ આર જનરલી યુઝ ફોર ઇન રિએક્ટર યુરેનિયમ 235, પ્લુટોનિયમ 239 એન્ડ યુરેનિયમ 233 આપણે મોક્સમ યુઝ કરતા હોય છે. મેં તમને પ્રીવિયસ વાત કરી એમ કે જે પણ કંઈ નેચરલ યુરેનિયમ ફાઉન્ડ થાય છે અર્થની અંદર કેસીસમાં કેટલું થાય છે, તો 0.71% ઓફ ધ યુરેનિયમ 235, બરાબર. તો યુરેનિયમ 235 કેવું છે, અનસ્ટેબલ છે, and is capable for the sustainable chain reaction point of view. તો જે પણ કંઈ ફ્યુલ છે આની અંદર ફ્યુલનો શેપ કેવો હશે, તો ફ્યુલ ઇઝ શેપ ઇન વેરિયસ શેપ. જો રોડના ફોર્મમાં પણ હોઈ શકે, પ્લેટના ફોર્મમાં પણ હોઈ શકે અને ટિન્સના ફોર્મમાં પણ હોઈ શકે. એન્ડ લોકેટેડ ઇન ધ રિએક્ટર ઇન સચ અ મેનર ધેટ heat is productions without reactor is uniform. Okay, now the fuel is element are designed taking into account the heat transfer, corrosion and structural strength ઉપર જે પણ કંઈ ફ્યુલ એલિમેન્ટ છે એટલે કે ડિઝાઇન કરવામાં આવે છે. ખાસ કરીને આ બે પ્રકારના આપણે જે પણ કંઈ સમજવાના છીએ, હોમોજીનિયસ રિએક્ટર એન્ડ હેટ્રોજીનિયસ રિએક્ટર. તો હોમોજીનિયસ રિએક્ટરમાં શું હોય, ધ ફ્યુલ એન્ડ મોડરેટર આર ફિક્સ ટુ ફોર્મ અ યુનિફોર્મ મિક્સચર. ઇટ મીન્સ કે જો એક્ઝામ્પલ જોવા જઈએ તો યુરેનિયમ અને કાર્બન હોય સપોઝ, એન્ડ ધેન ઇટ યુઝ ટુ ધ ફોર્મ ઓફ રોડ ઓર પ્લેટ in the reactor core. અને heterogeneous માં કેવું હોય, the fuel is used in the form of rod or plate and moderator surround the fuel element. અને જે પણ કંઈ કોમનલી જે યુઝ થાય છે heterogeneous વધારે યુઝ થતી હોય છે. જો ફ્યુલ રોડ છે એને ક્લેડ કરેલા આવે તો હોય છે વિથ સ્ટેનલેસ સ્ટીલ છે, ઝિર્કોનિયમ છે અને એલ્યુમિનિયમ છે. એ શું કામ કરે તો કે ઓક્સિડેશન તમારું યુરેનિયમનું થવા દે નહીં, એટલા માટે ઓક્સિડેશન ટુ પ્રિવેન્ટ ધ ઓક્સિડેશન ઓફ ધ યુરેનિયમ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો એ રીતે આ પ્રિવેન્ટ પણ કરેલું હોય છે, બરાબર. નાવ છે મોડરેટર, જે આપણે હમણાં ફિગરની અંદર જે સાઈડમાં હેચિંગ વાળી લાઈન તમારી જે જોઈ, બરાબર, જે આપણે આ પોર્શન જોયો છે મોડરેટર, બરાબર. તો મોડરેટરનું ફંક્શન શું છે, તો ઇટ ઇઝ અ મટીરિયલ યુઝ ટુ સ્લો ડાઉન ધ ન્યૂટન ફ્રોમ હાઈ કાઇનેટિક એનર્જી ટુ સ્લો ન્યૂટન. એટલે કે ન્યૂટનની સ્પીડ ઘટાડે છે. કેટલી ઘટાડે તો કે 1 mV. હવે પ્રીવિયસ આપણે તમને ખબર છે કે MV નો તમને મિનિંગ તમને આખો તમને સમજાવી ચૂક્યો છું, એટલે મારે તમને એટલું બધું ડિસ્કશન કરવાની જરૂર નથી. MV મીન્સ ધ મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વોટ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો 1 mV મીન્સ કેટલું થાય, મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વોટ, બરાબર. એટલે તમને ખબર છે કે 1 AMU ઇઝ ઇક્વલ ટુ તમારે ડિફાઇન કરવું હોય 1 AMU પોઈન્ટ ઓફ વ્યૂ 1.6204, બરાબર. અને રિલીઝ કેટલી કરે તો 25.7 AMV, બરાબર. એમ મિલિયન ઓફ ઇલેક્ટ્રોન વોટ્સ. એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ છે અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ ટુ મૂવ એન ઇલેક્ટ્રિક ચાર્જ ડિસ્ટન્સ કોરેસ્પોન્ડિંગ ટુ ધ ચેન્જ ઇન વોલ્ટેજ ફ્રોમ 0 to 1 વોલ્ટ, બરાબર. તો અહીંયા તમે જુઓ સ્પીડ કેટલી છે 1 MV. તમારે જો કિલોમીટર પર સેકન્ડમાં જોવું હોય તો 13,200 કિલોમીટર પર સેકન્ડ થાય. અને સ્લો ડાઉન કેટલી કરે તો કે 2200 મીટર પર સેકન્ડમાં કરી નાખે, એને ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર કરી નાખે. તો આવું મટીરિયલ આ શું કામ યુઝ કરીએ છીએ, આ ન્યૂટનની સ્પીડ ઘટાડવા માટે, બરાબર. એન્ડ ઇટ ઇઝ અ ફંક્શન ટુ ઇન્ક્રીઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધ રિએક્શન. એના કારણે તમારું જે પણ રિએક્શન વધવાનું છે. ધ મોડરેટર આર એકદમ લાઇટર હોય છે ધેન ધ ફ્યુલ કરતા કેવા હોય છે, હળવા હોય છે. ખાસ કરીને ઓર્ડિનરી વોટર H2O છે, ડિટોનિયમ છે, હેવી વોટર D2O, ગ્રેફાઇટ, બેરિલિયમ આર યુઝ ફોર ધ મટીરિયલ ફોર ધ
મોડરેટર માટે યુઝ થતા હોય છે. એઝ અ મોડરેટર જો આપણે DO2 યુઝ કરીએ, ધીસ ઇઝ બેસ્ટ મટીરિયલ હેવિંગ મોડરેટિંગ રેશિયો, ખાસ કરીને 12,000 એઝ કમ્પેર ટુ ધ 72 ફોર ધ H2O એન્ડ 170 ફોર ધ કાર્બન. એટલે D2O જોવા જાવ તો મેક્સિમમ સારું છે. કમ્પેરમાં જો H2O ની કમ્પેરમાં 72 અને કાર્બનની પ્રમાણમાં 170 પોઈન્ટ ઓફ વ્યૂ રેશિયોની અંદર બહાર જાય એટલું કેવું છે, સારું છે D2O. એટલે મોક્સિમમ તમારી પાસે જે હેવી વોટર છે D2O એ વધારે આપણે મોડરેટર તરીકે યુઝ કરતા હોઈએ છીએ. નાઉ પ્રોપર્ટી ઓફ ધ ગુડ મોડરેટર, શું રિક્વાયરમેન્ટ છે? It must be light as possible. It must be absorb neutron during the slowing down. Absorb કરવા જોઈએ. It must be able to work under high pressure and high temperature with the good corrosion resistance. એના માટે આપણે જે શીલ્ડ લગાડીએ છીએ બધું. And it must have high chemical stability. આ બેઝિક તમારી પ્રોપર્ટી હશે ગુડ મોડરેટર પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ ધ કંટ્રોલ રોડ્સ. કંટ્રોલ રોડનું ફંક્શન શું છે? So the control are rate of the energy generated. It start, increase, decrease and stop the reaction. બરાબર? એ શું કરે? It control the rate of energy generated. એટલે એનર્જી જનરેટ થાય છે એને શું કરશે? કંટ્રોલ કરશે. It start પણ કરી શકે, વધારી પણ શકે અને ઘટાડી કરી અને સ્ટોપ પણ કરી શકે રિએક્શન. બરાબર? And this road may be shaped like fuel road. આનો જે શેપ હશે કોના જેવો હશે? ફ્યુલના રોડ જેવો જ હશે. And are interspread throughout the reactor. આખાની અંદર કેવા હશે? સ્પ્રેડ કરેલા હશે. Instead of containing a fuel, they contain neutron absorbers such as boron, cadmium અને indium. બરાબર? ફ્યુલની જગ્યાએ શું ઓલામાં ફ્યુલ કન્ટેન્ટ કરે અને શું કરશે? ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરવા માટે એબ્ઝોર્બર કન્ટેન્ટ કરશે. કયા કયા એબ્ઝોર્બર હોઈ શકે? તો કે બોરોન છે, કેડમિયમ છે અને ઇન્ડિયમ છે. બરાબર? Now the control is necessary to prevent the melting of the fuel, distillation of the coolant and destruction of the reactor point of view. એટલા માટે તમારે જે પણ કંટ્રોલ રોડની રિક્વાયરમેન્ટ છે. કંટ્રોલ રોડ કેન બી મૂવ in or out in the reactor core assembly either the automatical અને મેન્યુઅલી. તમે એને બહાર પણ કાઢી શકો, ઓટોમેટિકલ પણ હોઈ શકે અને મેન્યુઅલી પણ હોઈ શકે. તો આ તમારું કંટ્રોલ રોલ છે. નાવ કુલન્ટ. કુલન્ટનો શું યુઝ છે? બીકોઝ કુલન્ટનો અહીંયા મેક્સિમમ રોલ હશે. It is purpose in reactor is to transfer the heat produced in the reactor. બરાબર? કુલ કરવા માટે. It kept the fuel assembly at a safe temperature to avoid their melting and destruction. ફ્યુલને એસેમ્બલને શું કરશે? જે પણ કંઈ સેફ ટેમ્પરેચર છે જેના કારણે મેલ્ટ કે ડિસ્ટ્રક્શન નહીં થઈ શકે એનું કામ ઠંડુ કરવાનું કામ હશે. The same heat carried by the coolant is used to heat exchanger for generating the steam or heating gas. જે પણ હીટ કેરી કરે છે હીટ એક્સચેન્જર એનો પણ આપણે ફર્ધર યુઝ કરીએ છીએ for generating a steam and heating gas point of view. Coolant should be have high specific heat હોવી જોઈએ. It should not have absorbed the neutron and must be non-corrosive, non-toxic and non-oxidizing હોવો જોઈએ. ખાસ કરીને વોટર, હેવી વોટર, ગેસિયસ લાઈક હિલિયમ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, સોડિયમ ઇન લિક્વિડ ફોર્મ એન્ડ ઓર્ગેનિક લિક્વિડ આ શું થાય છે? એ કુલન્ટ તરીકે આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. પછી છે રિફ્લેક્ટર. એ પણ એક કોમ્પોનેન્ટ છે ન્યુક્લિયર રિએક્ટરનો. બરાબર? તમારે જો રિફ્લેક્ટરની ફિગર જોવી હોય તો બતાવું છું. તમે જો રિફ્લેક્ટર મૂકેલા છે આ રીતે. બરાબર? હવે આ રિફ્લેક્ટરનું કામ શું છે? So reflector, it is important to conserve the neutron as much as possible for reducing the consumption of the fissile material and keep the size of the reactor small. રિએક્ટર નાનું થાય. બીજી વસ્તુ શું છે કે તમારું જે પણ કંઈ ન્યુટ્રોન છે એને કન્ઝપ્શન કરે બીકોઝ ઓફ ફિશિયલ મટીરિયલ જે તમારું છે એ કામ રિફ્લેક્ટરનું છે. એન્ડ ધીસ ઇઝ પોસિબલ બાય ધ સરાઉન્ડિંગ ધ રિએક્ટર કોર વિથ ધ મટીરિયલ. રિફ્લેક્ટર મૂકી દે. રિફ્લેક્ટર કામ શું કરે? વિચ રિફ્લેક્ટ ધ સ્કેપિંગ ન્યુટ્રોન બેક ઇનટુ ધ કોર. તમારા ન્યુટ્રોનને પાછા ફેંકશે. બરાબર? કે તમારું જે પણ ફિશિયલ મટીરિયલ છે એનું કન્ઝપ્શન થાય. બરાબર? ફિશિયલ મટીરિયલનું એ કામ તમારું રિફ્લેક્ટરનું છે. ઇટ શુડ બી એબ્ઝોર્બ લેસ ન્યુટ્રોન એન્ડ રિફ્લેક્ટ હાઈ ન્યુટ્રોન. ઓછા એબ્ઝોર્બ કરે ને મેક્સિમમ શું કરે? રિફ્લેક્ટ કરે. ક્યાં રિફ્લેક્ટ કરે? તો કે કોરની અંદર રિફ્લેક્ટ કરે. અને ઇટ શુડ બી હાઈ રેઝિસ્ટન્ટ ટુ ઓક્સિડેશન એન્ડ રેડિયેશન સ્ટેબિલિટી પ્રોપર્ટી હોવી જોઈએ. ખાસ કરીને જે મટીરિયલ યુઝ થાય છે રિફ્લેક્ટર તરીકે એની અંદર H2O, D2O અને કાર્બન મેક્સિમમ યુઝ થતા હોય છે. નાઉ શિલ્ડિંગ. બરાબર? શિલ્ડિંગ તમને ખબર છે રિક્વાયરમેન્ટ છે. બીકોઝ શિલ્ડિંગ ધ રેડિયોએક્ટિવ ઝોન in the reactor from the possible radiation hazard is essential to protect human life and their harmful effect. એ શિલ્ડ કરશે જેથી કોઈ પણ રેડિયેશન બહાર ના જાય તો કોઈ માણસને નુકસાનકારક ના થાય. ખાસ કરીને જે કોમન રેડિયેશન છે ફ્રોમ ધ રિએક્ટર એ આલ્ફા રેસ, બીટા રેસ અને ગામા રેસ હોઈ શકે અને ફાસ્ટ ન્યુટ્રોન પણ હોઈ શકે. શિલ્ડિંગ કન્સિસ્ટ ઇનર શિલ્ડિંગ જોવા જાવ તો 50 થી 60 mm થિકનેસનું સ્ટીલ પ્લેટ હોય રિએક્ટર કોલની અંદર અને થર્મલ શીટ હોય વિથ ધ ફ્યુ મીટર ઓફ ધ થિક કોન્ક્રીટ વોલ. એની આજુબાજુ પાછી કોન્ક્રીટની વોલ કરાવે સરાઉન્ડિંગની અંદર અને ઇનર શીલ જે એને આપણે શું કહીએ છીએ બાયોલોજિકલ શીલ કહીએ છીએ આપણે ફિગરમાં હમણાં જોયું હતું. ઇનર જે પણ લાઇનિંગ ઓફ ધ સ્ટીલ પ્લેટ એબ્ઝોર્બ ધ એનર્જી એન્ડ બીકમ અ હીટેડ બટ કુલન્ટ બાય ધ કુલિંગ વોટર. એ અંદર કુલિંગ વોટરથી કુલ પણ થતું હશે. આપણે આગળ જ્યારે PWR તમને ભણાવીશ ત્યાં તમને વધારે ડિસ્કશન કરાવીશ. તો આ તમારા બેઝિક કોમ્પોનેન્ટ છે. અને લાસ્ટ આપણે ડિફાઇન કરી શકીએ રિએક્ટર વેસલ. રિએક્ટર વેસલ શું છે? એન્ક્લોઝ છે આખું રિએક્ટર કોર, રિફ્લેક્ટર અને શિલ્ડ આખું કોમ્બાઇન કરીને શું કહેવાય? રિએક્ટર વેસલ કહેવાય. અને એ પ્રોવાઈડ કરે કુલન્ટ ઇનલેટ અને આઉટર જે આપણે ફિગરમાં તમને પ્રેશર બતાવ્યા. અને આનું જે પણ કંઈ પ્રેશર છે 212 કે એના કરતાં વધારનું પ્રેશર હોય તો એ શું કરી શકે છે? સસ્ટેન કરી છે. તો ધીઝ આર ધ ઓલ ધ કોમ્પોનેન્ટ ઓફ ધ ન્યુક્લિયર reactor.